અરે મારી વાત સાંભળો, ખેગારજી મોસો ઉપાડે ને અમે ફૂમતારજી ઉપાડી લ્યો, એના કરતા બધા ભેગા થઈને મોસા હંગાત ફૂમતારજી ઉપાડી લ્યો. હા 4 જણા થઈ ગયો. હેડો એ ખેગારજી, ખેગારજી 4 જણા ના થવાય. તો હું કરે મફુજી હવે? એટલે 2 જણા ઉપાડી લ્યો. ના 3 જણા તો ચાલે. ના ઉપાડવા બેટા, ફૂમતા આકા ઉભા થાજો. અરે મોસો હું લઈ લ્યો. આ ના સારું લાગે. અરે સારું લાગે. તમે તારું વાડો ખેગારજી વચ્ચે ઉપાડો. આ તો આડા ઊંઘો. ફૂમતા આકા આડા ફરી દો. અલે આડા ફરી દો. હા ઓમ, હા બસ. અરે મફુજી એક બાજુ વજન રહે. આ હારકો થઈ ગયો ને વજન. અરે ઓમ ઊંઘો કિયા કશું ના થાય. હેડો. હા એમ તરખુણિયા મૂંગો. ખેગારજી ઉપાડો કે યાર શું કરો તમે યાર? અલે બે ગભે ના ઉપાડે યાર. સોના મને પડી લો. જો ના દાલ બગાડું છે તો બાય એવો તો ના એવો જ છે. બાઉજી ના બોલો યાર, બાઉજી ના બોલો, તમે મજા નહીં આવે. બાપુજી બાઉજી બોલે છે આયો. શાંતિ રાખો કે. હજી કદી હરખું બોલ્યો નહીં તારો બાએ. બાઉજી ના બોલો, હજુ કહું છું બાપુજી મજા નહીં આવે. મારો ભગવાન તમારું કદી હારું નહીં કરે. હાચે ભાવ એ ડાપડી મુઠા. મારો મોસો પછાડી તટારે મન વગાડ્યો મન તો ખાડ્યો. ખરેખર તમે બધા કેવું કરો છો ખબર છે? હારું પારા માળને સડાય હોય ગોમ હોમાં ગોળા નાખવા મળે આવે. બાપુજી એવું નહીં, એવું નહીં. હું થાચેલો છું તો આવો છું રાયડો ભેગો કરવા. અલ્યા આ તો હું એકલો રાયડું ભેગું કરી નાખું અને ઘટાઈ નાખું. નહીં કરે તો તમારી હરુપારા નહીં લઈ જવા. આને કરી નાખો. ગરજ નહીં, નહીં જરૂર નહીં. હા તો જો મારો રાયડો છે. હા તે કશો વાતો નહીં, કરો ભેગો થાન. અરે ભાઈ એ ભૂપતજી ઓમણાઓ શું ઓમણાઓ તમે શું કરવા આયા છો ઘેરથી? પેલન બોલતે આવડે બારો તમે શું કરવા આયા છો ઘેરથી? વેટ કઈ નહીં. ઓય નહીં તો પછી વાઘુજીને તમારે શું લેવા દેવા? તો વચ્ચે શું કા બોલી અલે એ નવળી ખોળે છે, મો આલુ ખોળી રહ્યા છે અને દોડી ઉડું છે વઈથી. તમે સમજતા નહીં. આ ઢળીનું જ વિચારવાનું કે નહીં? ઓ વડીલ કની વાત કરો તમે? જે કરવું એ બરોબર છે. અરે મેં તો બધાને ભેગા જ કર્યા છે. હું ચોથી દોડી ઉડું. તો પછી તમારું મોઢું 1 મિનિટ તમે બંધ રાખતા નહીં, શાંતિ રાખો કે ઘડીક. પણ આ રહ્યો ના કાયો થેલો રહેશે. એટલે તમે શું ભેગા કરો? તમે તો બધા નોખા કર્યા, નોખા લ્યા. કાયા થેલા ચમ રસે ખબર છે? કેમ? અરે અહીંયા ને કોમ છે અને હું કોમ કરીને કંટાળેલો હતો તોય આયો છું. આ ખેગારજીને બહાર જવાનું હતું તોય ઓય આયા છે. એટલે રીતો તળકે અને આ ડાબડી મુઢો કોઈ અમારા માટે પગ નહીં બાજો. એ ભૂપતજી ઓહો, એમ નહીં તો પછી હું નફો બે ઘરના નરવા છે. હા કેમ અમારે તો કોઈ કામ ધંધો જ નહીં. અરે તમે તો નર્વસ છો કે તાણી? કોણ બોલતે આવડતું નહીં? ખરેખર કોઈ બોલતે નહીં આવડતું. મારો ભગવાન તમારું કઈ હારું ના કરે તો. બાપુજી વાય બોલતે અમે સોના મના ગયા. અરે લારી બે પાડજો. હેડો લઈ લો. હેડો ભાજુ ટૂટ્યું ગાંઠ લઈ. પાડો લે. લ્યા એ હરીભાઈ વચ્ચે જ પકડો કે. એટલે ઓમ વતન હરખો રાખ. બાપુજી ગળાની સોગન આ ઉપાડવામાં વાયકણ બરોબર ઉપાડતા નહીં ફૂમતાઈને તો પેલા કે રાયડાના પાથરા તો શું ઉપાડશી? તો તમે આવ કીતાણી ઉપાડવા માટે. અલે મારે લીવરમાં હોતો છે યાર ગળાની સોગન ને કે હું તો તરત ઉપાડું. આખા હતોડના ઉપાડી લેવ. હવે તમારે કોઈને ઉપાડવા નહીં, જેમ કે તમારામાં કોઈમાં દયા નહીં કે લાગણીઓ નહીં. હું ઉપાડી લઉં છું. અરે બાપુજી અમે ઉપાડી લે. તાણી હટજો. તાની વાતના લેવરમાં હોતો છે ને ઓમ છે ને તેમ છે ને ભલા આદમી દયા તો કરવી પડે કે આપણો ભાઈ છે. અરે મફુજી મને તો બધી ખબર પડે છે પણ વાયદે ચો લગી રે દયા આવે છે. આગળ હવે હું ઉપાડું છું. હેડો અરે બાપુજી અમે ઉપાડી લે. તાણે પછી અમે ઉપાડી લે. હટજો હરીભાઈ. શું છે? હું સમજતા કા. ખરેખર મારી જિંદગીમાં મેં કોઈનું ખોટું કર્યું નહીં તો મારા આગળ ચમચી કરાવું થાય છે. ખબર પડતી કાકા તમે રોહો ને અમે હવે ખાલી મજાક કર. હા એટલે ફૂમતે બંધ થઈ જાઓ. અરે ઘરે જો બંધો સોનારો વડો ફૂમતા કા ભૂલ થઈ ગઈ. તમને ખબર તો છે કે અમે બોલવાના આકડા છે. અરે ફૂમતા કા ભૂલ થઈ ગઈ. તમારા રાયડો પટી જાય ભાઈ. હા હવે માફ કરી દો. હેડો અરે ખેગાજી હેડો પગાર કાકા. કોઈ ના હો. હેડો. એટલે શાંતિ લે. હા શાંતિ શાંતિ છે. અલ્યા ખેગાજી હમા હેડો કે યાર. અલ્યા હરીભાઈ થાચી રહ્યા. હું કોમ સાચી તો અમી રહ્યા છે. એટલે તમાર કરતા તો ઊંટ હારા આખી લારી ખેંચીને હેડ્યા જ હોય છે. તમે બંધ થો. આ તારી સોયલે કરો. લ્યો ખરેખર મારે લીવરમાં હોદો છે ને કે ફૂમતાઈ દશી ના થવા દો. એટલે અમે દશી કરો છો એમ? એટલે દશી કરો કે
અરે પગ ઉપર નહીં બેઠો બાપા. અલ્યા કાકા શેટા છે. પગ તો શેટો છે યાર. દુખો તમને એમ પણ મોસો તો હરખો કરો. કરા મને તડકો આવે છે હોમ મફુજી આ તો થાકી રે અરે રાયડો છું ભેગું કરશી કઢાવશી. એ તો બાપુજી. કરશે. હા. હેડજો હળી સોપે હેડજો. અરે ભાઈ હળી નહીં સોંપવાની, આપણે ભેળું કરીને કઢાવવાનું છે. ભેગો કર. આપણે ભેળા કરી દે ને આજને આજ મેળ પડે ને તો ઠેસરે બોલાઈ દે. બરાબર છે. મારે પાણી પીવું છે. એટલે મારે ઘરમાં રૂપિયો નહીં ભાઈ રાયડો વેસાદમાં રૂપિયા આવે ભેગા બેઠજો, હવે ઊભા થાઓ. હા જઈએ. મફુજી તરહ લાગી છે. અલ્યા પણ હું જો આડા હાથ કરું છું. પણ આમાં આરો પડ્યો છે. એટલે વસ્તી તળાવનું પાણી પીવે છે મૂર્ખા. શાંતિ રાખો કે એ ભા લે પાણી ભરતા હે. હું કરવા જઉં પાણી ભરવા? લા વાઘુજી આપણે ઓને ચમ લાયા છો? ઓય કણ તારી આરતી ને ઉતારવાની હોવે. હેડ સોનું પાણી ભરતા હે. બધી ખબર પડે છે હો, ગોડો નહીં કોઈ ચકરી નહીં, હું બધી ખબર પડે છે હરી. તે તમન કેને ગોડા કીધા આલ્યા? તમે તો બધી વસ્તી ગોડા બનાવો છો લ્યા. અરે ભાઈ, પાણી તમે એક આધો ભરી આવો, અરે તો ખાડા પડશે ને નેકમાં પડશે. મને મોઢું જ ચોકડ છે. દેખાય છે તમને? એ અભી ચાકી યાર ચાકી જો એ ચાકી હવે ખબર પડી કે મને મોઢું છે. અરે તમે મુઢાની વાત કરો છો? આર્યો મુઢા છૂટો છે બોલવામાં તો તમને ખબર નહીં. લે પાણી ભરતા હે. અરે અમારા બદલે કોઈ રાયડો ભેગો નહીં થતો કોઈ. યા બાપુજી તમારું ન તો લાબાનો હંગાત યાર કોમ કરશે નહીં કરવા દે હે નહીં. અરે ફૂમતાઈ હું તો નતો લાવતો પણ આ ભૂપતજી એને હરુપારો લવરાયો છે વાયકાન. અમને નથી ખબર કે તમારો છોકરો તમારા કાબુમાં નહીં. યા ભાઈ એવું નહીં. એ કાબુમ તો હેરા નહીં રે, પછી એનો છોકરો તો થી કાબુમ રે. અલ્યા ડાયો છોકરો છે જાહે. કશું નહીં, ઉભા રહેજો. શું કીધું લે? કશું નહીં લે. તું તારા બાના કાબુમ રહ્યો છે. અલ્યા બાઉજી ના બોલ, બાઉજી ના બોલ. લડવા નહીં આયા હરીભાઈ, વાયકન લડવા નહીં આયા. લડવા દો કે ખેકારજી. અરે ઘરના કંટાળેલા રી કોકના પર કાઢશો ની રવા દેવો ને કે પછી માથું ફૂડી નાખ્યો એકી ઠેકાણે. ઓએ ઓ તારી તું મારું માથું ફોડે યાર. એ હરીભાઈ, અલ્યા અરે ભાઈ ના એ વાઘુજી, વાત પાણીની જ છે ને? હા? વાત પાણીની જ છે. વાત પાણીની નહીં, પાણી હવે માથા ઉપર રહીને હેડવા માંડ્યું છે. અરે મફુજી એનો છોકરો અમારું કામ ના કરે, અમે શું કરાવ કોઈનું કામ કરે? અરે નથી કઢાવ રાયડો જો. અરે વાપરો મારી વાત. છોકરા મારું કેટલું કામ કર્યું? હા? શું કરવા તારું કામ કરે દારૂડિયા? હા તો પછી તારું કામ શું કરવા કરે અલ્યા તારે? હે. શું કરો આમ કરો લંબા ડાયરાનું શું થાય યાર તમે યાર આવું કરો યાર. તો બંદા કે સમજાવજી પેલો પાણી ભરવા નહીં જાતો. એ બધું યા ગળાની છોકન બધું વેરાઈ જાય હોય ને વાહુ પડશે ને તો બધું ફને બેસો તમે. ઓએ ડાયો છી હરીભાઈ, અભા. ભારો કે યાર ફૂમતા આકા દુખાવો બેહી જો ને હું કહું છું. ડાયો છી અને તું જ પાણી ભરતા તો જાય. જાહે ફૂમતાઈ પણ તમે આરામ કરો. મારું જ મન છે ભાઈ મારું મન છે. એવું નહીં ફૂમતા કાકા. આ બીજાને બોલતા નહીં આવડતું ફૂમતા નથી. કાકા પાણી તો હું કેમ ભરતા આવું. પાણી તો હું ભરતા આવું પણ આ હરીભાઈ રહ્યા ને ઘરની રહી મારા કાકા ઉપર કાઢી કઈ નાય. ઘરના તો શું કંટાળેલા હશે રી ગાતા એમ બોલતા નહીં આવડતું. હજી પણ બોલતે હપ્પુ શું નહીં નહીં. આવડતું. યન કદી યન જિંદગી બોલતે આવડ્યું યન તું જા. એ ભૂમતા કાકા હે, આમ ખડું કરેલું છે, કરવાનું બાકી છે ખડું. ખડું તો કમ્પ્લીટ કરેલું છે મેં. મન બોલતા નહીં આવડતું ને? મન કોમ કરતા આવડતું નથી. અરે હરીભાઈ બધી વાતો પડતી કરો કે યાર. જા તું તાર જા કને તને રોચો છે જા. ઓએ પછી જિંદગી કોક દાડો તારો હાથ પગ ભાજો તારું મોઢું ભાઈ જો ની દાડા કોઈને પગ મિલવા જેવું કહેજે. અરે તમારા લીધે હું નહીં આવ્યો, પેલા મફુજી લીધે ફૂમતા કા લીધે હું આવ્યો છું લ્યા. આ તો હેડો કે હવે હેડો. બોલ થઈ ગઈ ભાઈ બોલ થઈ ગઈ. તો મફુજી સમજાવો કે હોય. એ તો હવે જે છે બરોબર છે. ઘરના કંટાળેલા છે ને રાયડાના કંટાળેલા છે ને બધી ઘણી બધી કંટાળાની વાતો છે. હેડો. આ ગયડું થી તો બોલતે આવડતું નહીં હું અમે. હવે એ તો બધું રહેવાનું, આપણાથી એના પર દયા કરવાની છે કે હેડો. અરે મફુજી આપણું કોમ બગાડી નોવાની પે દયા ગાધી તોય વાઈન લગી દે ગણ છે. અરે બધું જવા દે વાઘુજી, આ હાદરું લઈ લેજો હટજો હડો. અરે ભાઈ હાથરું લઈ રહેજો હેડજો. અલ્યા ભૂપતજી તમને કોમ ભણાવ્યું છે, તમે મન શું કા કોમ ભણાવો છો? તમે કરો કે કોમ? એટલે યાર ગળાની જોગન તમે સમજતા નહીં યાર, મારે લીવરમાં હોતો છે નકે યાર લઈ રહું હું. ખરેખર બધા હાફ ભેળા થયા છે, હાફ ને ગળા છે. એમ નહીં કેતો. હાલ વાયનો પગ ભાગ્યો છે બરાબર, એટલે વાયની વેઠ આપણે કરવી પડે છે. વાયનું લેવર ફેલ થઈ જાય એટલે પછી વાયની વેઠ કરવાની લ્યા. ભાઈ સેવા સેવા કહેવાય વેચ ના કહેવાય. અલ્યા વેઠ જ કહેવાય. તારી આખી જિંદગી ફેલ થઈ જાય, મારું લીવર શું કરવા ફેલ થાય? ખાલી હોતો જ છે. ગાડી નાહી જો કે. હેડજો હેડો. ખેગારજી મોસો હરખો કરજો. અરે મોસો ના યાર કો કરવો. હા હાલ્યો. ફૂમતાઈ ઓમ આવતારો. બાપુજી કોઈ રહ્યું હોય તો ગાડી નાખો પણ આવી રીતે ના એટલે કરો. ફૂમતા તમે તાર ઘેર બેહી નહીં રહ્યા હોય, ખેતરમાં કટકા ખાવા આયા છો. હેડો.
એનો ભાઈ હોય કે લાડવા ઠાર્યા તા ખાઈ રહ્યો. અરે ભાઈ થોડું ખારું બોલો કે લ્યા બાપુજી ગળાની છોકન મારું મગજ ચાહે ને તો એકી થાપે ઓના દોત પાડી નાખ્યો ને તો હારે આખી જિંદગી ગોઠિયા ખાહે તમને કહું. હવે વાઘુજી તમારું જાય કે ના જાય પણ મારું મગજ જાય એમ છે. આ રાયડો તો હું એકલો ભેળો કરી દે પણ તમે અહીંથી પટ્ટીઓ મારશો હમણાં બધાય. ના આપણે તો સાથમાં જ છે. તો પછી તાણી અમે તો બોલતા નહીં તો એમાં નોમ આવે છે. લે હેડો ભૂપેજી હેડો. અરે જે સાથમાં હોય પહેલા હાજર ઉપાડ લેજો. અરે ભાઈ વાઘુજી લેતા આવજો હેડો. અલ્યા યાર કેટલી વાર કહેવાનું યાર મારે લીવરમાં હોજો છે. અરે હો પડતું થાતું તમારું લેવલ લેતા આવો ને. દવાખાને અમે લઈ જા હજો. અલ્યા ભાઈ પણ શું કરવા તકલીફ ચાલો છે કાકા તમે ઊંઝીરો સુખ શાંતિ હો. મરી જાય ના કરતા મરી જમાઈ નાખો પાર આવે તો મરી જાવત ને તો હારું હતું. આ હેરાન ગતિ ના થોત. તારી મને જબસ વળી દયા કરવા આવ્યો વાત જઈએ એટલા દયા મફત નહીં કરતા. અમારું કામ બગાડી તમારા પર દયા કરે છે. આ જોજો આ બોલતે આવડે છે. એક પગ ભાજેલો છે ને એક પગ મોહન એમ છે તો આ ડોહન બોલતે આવડતું નહીં. તાણે હવે તો એનો સ્વભાવ જ એવો છે કૂતરા જેવો ભૂલ ઠેઠનો. થઈ ગઈ ઉંચાઈ ચિંતા કર્યા વગર આરામ કરો હો. હારું હેડો. ભાઈ વાઘુજી છે એટલે મને કોઈ ચિંતા નહીં હા અભી નહીં અભી મરી જા સલ્યા. એવું નહીં યાર મારું બોલા ફેર છે યાર બોલતે નહીં આવડતું તમને બીજું કોઈ નહીં. અરે ભૂમતા કાકા સુખ શાંતિ તમારો રાયડો નીકળે છે. મકઈની ધોળી સુલામ શું કેમ નાખો છો તમે? હારું નહીં નાખો હડો કેટલા રાખો ભૂપતજી? પેલા માણસોમાં જે ભયો હતા ને એને ઊંઢોળો આવી રીતના હોતી. એકબીજાનું કામ કરી નાખતા ખબર ના પડતી. અત્યારે ભાઈ નહીં દસમામાં છે. હા અત્યારે જોર આવે છે. કોઈને ઊંઢોળો નહીં કરી ગયા. એમ અપુજી હવે બીજી વાતો કર્યા વગર રાયડો ભેગું કરવાનું કરો ખેડો. હા હા લે પોણી ફોન લાવ ઓય મન પાવજી આ ભૂમતા કા હે આ ઘઉં કોના છે? ઘઉં તો આપણા જ શું હતું તમારા અહીં? ઓય ઓય હું લેવા જાઉં ઘઉં. અલ્યા લઈ જા એમાં કહેવાનું ના હોય ઘેર લઈ જા તું તારે જાય પૂંખ પાડવો છે એટલે. હા હા તું તારે લઈ જા પાછળ એક જા હારું હારું. હો ડાયો છે છોકરો એ વાઘુજી આમ થોડીક શરમ આવે છે કે નહીં ભલા આદમી? કેમ અરે આ કલ્લો ચાણી ભેગું કરી રહ્યા હા. બબે પાથરા ઉઠાવો ભલા આદમી. ભૂપતજી કાઠો થઈને ઉપાડું છું એક પાથરો નેસ નેસ આ લીવરમાં દુખાવો થવા માંડ્યો હોય. એક કામ કરો તમે ઘૂમતા આકા જોડે જઈને સુઈ જતો હડો. ના ઊંઘાય જ નહીં આપણે. પાણી શું ભલા આદમી. હલો હા અરે ના ના રાયડો તો આજે જ ગઢાવાનો હતો પણ અમારા વાહમાં નવો ધારો નીકળ્યો છે. કેવો ધારો એમ? અરે અમારા વાહમાં ગમે એનો હાથ ભાગે કે પગ ભાગે કે માથું ફૂટે કે લેવર ફેલ જાય એના એ ટેકો કરવા જતું રહેવાનું. હવ આપણું કામ બગાડવા દેવાનું બીજાનું કામ કરી નાખવાનું. સમજ્યા તમે? આ તો હું બીજે જો છું રાયડો ગઢાવવા માટે. આપણો રાયડો કાલ ગઢાવે. સારું એમ અપુજી પછી તમે એમ કહો છો કે વાઘુજી કીસી આ જોજો આ આપણે જે કુટુંબો હમશે એ બીજે ચો કહેવાનું આવે છે. અરે ભાઈ ચમ વગોવો છો? વગોતા નહીં તાણે સાચું કહે કોમ કરો હાડો. બધા હાથો કે છે. તું તો એકલો ભેગો થા ઘેર ખાલી. હાલે એકલો જ છું. એટલે લડવું છે એમ તારે? હા તણ અમે તો લડવાની બાધા લઈને બેઠા છો.
અરે કશો વધો નહીં. તારામાં તાકાત હોય ને તો ખાલી ઓગળી અડાડીને બતાય. જો ગભામાંથી તારો હાથ ના કાઢી નાખું ને તો મારું નામે હરી નહીં લ્યા. અલે હરીભાઈ નહીં કાઢવા હાથ. લે હરીભાઈ મને કાયો ના કર, કાયો ના કર, મને કાયો ના કર લે. તે મારો કાર જોયો નહીં, મારું રૂપ હજી કોળશું નહીં દે. લે. અલે હરીભાઈ તમે વેકન કોમ કરવા આયા છો, લડવા માટે નહીં આયા કોઈ. લે એ વાઘોજી શાંતિ રાખો ભલા આદમી. આ તમારે લેવર ખરાબ છે. જો હરીભાઈ ને એક પડશે ને તો તમે ફેલ થઈ જાઓ. અલ્યા આખું શરીર ફેલ હોય ને તો હરીને તો ગળાની શોગાના ફંટમ એવો ભમાવું ને હું. ઓ તારી, એક તો ભમાવા વાળો પેલો પગ ભાજીમાં પડ્યો જો, અને તમે ભમાવશો એમ? એટલે ઓમો અને એમો રાત દાડાનો ફરક છે. હા, એનો પગ ફેલ છે ને તમારું લીવર ફેલ છે. બે બે ફેલ જ છો લ્યા. લ્યા. આખી જિંદગી ના. એ ભેગું કરવા માંડો. જાજો વાઘોજી. આ તો ખાલી વાતો કરતા હતા. જીવન જીવવામાં ફેલ થઈ, કોમમાં ફેલ થઈ. અલ્યા તમે ફેલ જ છો લ્યા. આપણો હરી હિસાબ બાકી રહે હરી હો. આ બાકી હા, કશો વાતો નહીં. હિસાબ હું ચૂકતે કર્યો હવે. 15 વાગે જોરાજીને કર લે. જોયા લાયો. યા તારી ડાયો છોકરો છે. સારું કર્યું હે. હા ભૂમતા કાકા, હે આ તમારે હવે પગ કપાઈ ને ખાવો પડશે. તું જાન યાર, તને બોલતે નહીં આવડતું, તું જાજો હજી. હાલ તો ડા કહેતા હતા ને તરત ને તરત ગાડી મેલ્યો લ્યો. તું જાન યાર, તને બોલતે આવડતું નહીં ઠેકણા. મફુજી, હું પાણી પીને આવું હો. આ પીતાઓ પાણી પીવાની છૂટ છે. હા ના તો કેવું પડે. ના અમુકન કેવું લાગે ખબર છે કે વાંગ કોમ કરતે જોર આવે છે. આ એ વાત સાચી છે. તડકો પડે છે ને હરીભાઈ ઓવે, એટલે ગરમી સડી ગઈ છે માથામાં. ખાત્યા દુખાતું નહીં ને હવે? નહીં દુખાતી યાર. તેમાં જેવા ભાઈઓ બેઠા હોય શું થાય? અલ્યા ભૂમડા કા તમે શું ઓર રાખો છો? પેલા એ હળગાવી જોવો લ્યા. અરે હું રીના છું, તમે ભૂમતા કાકા એક તો ને. તને ખબર નહીં પડતી. તને ખબર નહીં પડતી. અરે પણ ને પૂરા હળગાવી લ્યા. ઓય કને જીતે. પણ ભૂમતા કાકા તમે મારી વાત તો સાંભળો. મેં ઝડગાઈ તું એક તો પૂંખ પાડતો તો પૂંખ. કાકા અરે ના બાપુજી ના. બોલાવવાનું નહીં. હજી કવે ફરક છે. માર કાકા કહી દે. પેલી કાલેર હળગી જાય સારની. અલ્યા ડાબડી મુઢા તારો પગ ભાજી ના તો જો ને. ઊભા કરો એવન. ઉભો થા. હરીભાઈ ઉભો થા. મને દુખે છે. અરે દુખા હે. ઉભો થા નકી હળગાવી પેલા નાસી નો હોય. મને દુખે છે. એ પકડજો ખેકા જોવાનું દુખાવો મટાડું હું. એ મને પગ નહીં મનાતો. બાપુજી બરોબર છે બરોબર છે. હરીભાઈ બાજુ બાજ. હા. પગ ભાજો છે તારો. હા. ઉતાર. હરીભાઈ હાજુ બોલ નકી હળગાયો. લે રવા દે. શું છે આ બધું? હાલ્યા. કશું નહીં. ઘૂમતા કાકા તમારો પગ ભાજી નહીં ગયો. ભાજી તો છે ભાઈ. ઉભા રહી. અરે મફુજી જેવી પટ્ટી મારી છે. જેવો તો ગયો છે. કાકાજી ભાજી નાખો. બસ ભાજી નાખો. તમારા નાટક પૂરા થઈ ગયા. એ એ ઓયો. અલ્યા બાપડે દુખાતું હશે. એના નાટક પૂરા. અલ્યા હરી ઓલવાના પેલાની વાળ હડક છે. હો હળકતી. ઘૂમતા કાકા આવા નાટક કેમ કર્યા તમે કહેજો મને. હા. અરે બોલ નાટક કેમ કરે એમ કહું છું. મેં નાટક કેમ કર્યો એમ? હા. બાબલો. વાઘુજી. એ વાઘુજી. એ વાઘુજી. ખરેખર જલસા છે હો ભાઈ તમારે તો. એટલે ચોથી અત્યારે ખરા બપોરે લોહી પીવા આવ્યો. યા, હું વળી મોન આલી આલીને વાતો કરું છું અને તમે ડાયરેક્ટ મારા મોટા ભાઈ થઈ જશો. હા તાણી એટલે પણ તમે તો રાયડો નતા વાંચતા. રાયડાની જ વાત કરવા આવ્યો છું યાર. હલવાનો છું જબરજસ્ત. શું કરવાનું કોડ? ઈ તો ભાવ તો આવશે ચીડે હાલ નહીં ભરાવાનો. ભાવની વાત નહીં.
રાયડો વઢાવામાં તો વઢાઈ ગયો છે, પણ મારા વર્ષે મજૂર રીશે બળીને અને કલણજી નીએ જતા રહેશે. મારું બેટું હવે ભેળો કરવાનો પડ્યો રહેશે. શું કરવાનું કહો હડો? એવું થયું છે એમ? તે ભેળો કરી નાખો. એમાં જો મને પૂછવાના આવે છે. મજૂર નહીં મળતો યાર, વાત એટલે પડી છે કે તાણી. મજૂર તો રૂપિયા આલો તો બધુંય મળે. લે ભાઈ રૂપિયા આલે છે, અમે તો ના નહીં પાડતા, પણ કોઈ આબાદ તૈયાર નહીં. મેં કીધું વાત કરું ઓકાઈને. તે એમાં કઈ શું કરે? એમાં કરવાનું કોઈ નહીં. આપણે બે જણા જ અને આખા ખેતરનો રાયડો ભેળો કરી નાખો. હેડ વચ્ચે ઊભું થાય ને કે મિલે પાટું હમણાં તારો રાયડો હણકાય કે હું શું કરવા આવું? તારી ગણ ખાયા, મારો ગણ ભૂલી ગયો એમ ને? એટલે ડાબડી મોટા કોઈ દાડો તે 5 રૂપિયા મને ઉછી ના આલ્યા નહીં. છે ગણની વાત કરે તું? એમ? હા, અલ્યા એ તારા ઘેર ફૂંચી ખાવાય નતું અને બીમારીનું નાટક કરાય અને તને 3 થી 4,000 રૂપિયા ભેળા કરી આલ્યા તા. ભૂલી ગયો તું? ઓવે ઈ તો યાદ છે. તો પછી આવું તો ના હોય યાર, જોવું પડે. હું સમય આવે છે ને થોડું ઘણું તો કોમમાં આવવું પડે આપણે કોકને. લે ફૂમતે બધી વાત સાચી છે, પણ મારાથી હવે કોમ થાતું નહીં. નહીં થતું એમ ને? ના, કોમ ના થતું હોય ને તો મન મજૂર કરી આલો, ગમે તે કરો, પણ મારે રાયડો ભેળો કરી આલો ને કઈ યાર બગડી જાય બધો. એટલે પણ મજૂરે હું ચોથી લાવું? હું તો ખેતી કરતો નહીં. વાત સાચી છે, પણ એ તો હવે ભીડાઈ રે તમારા પાસે આવ્યો છું. જો ફૂમતે મારે જેવું નાટક કર્યું તું બીમારીનું, એવું આમાં નાટક કર્યું હોય તો એટલે શું કરવાનું? તો તમાર મજૂરી આવી દો, પૈસા એના હાલવા પડે ને રાયડો ભેળો થઈ જાય, ઘટાઈ જાય. શી રીતના એવું? હા, શી રીતના? ઈ વખત હું મોદો થયો તો, અને આ વખત તમારો પગ ભાઈ નાખો. કોઈ યાર પગ તો કોઈ ના ભાગે યાર. શી વાત કરો યાર તમે યાર? એટલે ડાબડે મોઢા હાથો પગ ભાગવાની વાત નહીં કરતો. જાણી? નકલી પગ ભાગવાનો અને નકલી પાટો બાંધવાનો. બરાબર. નકલી પાટો વધવો છે તો આખા શરીરે બચી નાખ્યો. આખા શરીરે નહીં બોધવો, ખાલી પગે જ બોધવો હશે. જે વખત હું બીમાર પડ્યો તો અને તમે એક્ટિંગ કરી હતી, આ વખત તમારો પગ ભાગશે અને એક્ટિંગ હું કર્યો. પછી જો ખાલી કે કેટલો મજૂર આવે છે અને કેવો રાયડો ભેગો થાય છે અને કેવો ઘટાવે છે. ઉભો રાખ. ચા હેડ્યો? હે? ચા હેડ્યો? ઓય લાવ. હે? ચા હેડ્યો? હરીભાઈ જવા દો ને પટી. શરમ નહીં આવતી તને? તું આગળ બીમાર થયો તો ઈ નાટક હતા એમ ને? તને ખબર નહીં પડતી? મફુજી, ઈ વખત મારે ડેરીનો પગાર આવ્યો તો 800 રૂપિયા. ઈ 800 રૂપિયા હું ઘેર નતો લાયો અને મને જીવ બાળી નાખી દીધા હતા. અને ડાબડી મુઠા તને જીવ નહીં પડતો લે. મારે રાયડો વાઢેલો પડ્યો છે, ભેગો કરવાનો છે. આ ઠેસર વાળો આપવાનો હતો તો ફોન કરી ના પાડી મેં. હવે મારો વારો. એલા ઓકામુઠા, મેં તને 1200 રૂપિયા દવા કરવા આલ્યા હતા. તને ખબર છે મેં કેવી રીતના તને આલ્યા હતા? હા, અલે મને હરીભાઈ દા ડોક્ટરે બાટલો ચડાવવાનું કીધું તું મને ખુદ ને. તોય હું કીધું ના, હું તો મરી જાવ ચાલ છે. હું એની દવા કરવા પૈસા આલવા દો ને કે કોક અમને કહી જાય. અલે તો તું મને આ છેતરીને ઓય લાયો. અલ્યા હારા કેવો તમે સેવા જ કરી છે. અલે ડાબલી મુઠા, આજ તને ખબર છે હું કેટલો થાચેલો હતો એ? હા, તો તારો હળગાવા હોય આવ્યો છું. હા, અને તને નહીં પડતી? હા, જૂઠું બોલે છે. અરે તું મોદો પડ્યો તાણી મારા ઘરમાં ખાલી 1500 રૂપિયા પડ્યા હતા અને 1500 રૂપિયાનો મારી ડોશી માટે હાલ્લો લાવવાનો હતો, પણ હું હાલ્લો નતો લાયો લે. એ 1500 રૂપિયા મેં તને આલ્યા હતા. અરે બાપુજી, ખરેખર સાચું કહું, 3 દાડા તો મારા ઘરમાં ઝઘડો હેડ્યો તો. હેડે જ કે અરે મને 3 દાડા ખાવા નતું આલ્યું. ના આલી, ચોથી આલી. કારણ કે વાયના જેવી ટોરી તો કોઈ પિક્ચર વાળા નહીં લાવતા. એવી ટોરી લાવે છે રે. એ પૈસા મેં તને આલ્યા હતા લે. અને આજ મારા ડીસા મારા મામાને બોલામણું કરવા જવાનું તું. હું એકડ નહીં જોયા ડાબડી મુઠા, અને તારા ક્ષેત્રમાં કામ કરવા માટે આવ્યો અને તે આવું નાટક કર્યું લે. આવું નાટક કર્યું લે. જોન કે મને મેલું પાટું હમણાં. એ ખગાજી! અલ્યા આ તો ખાલી ઓકા મુઠાનું એક નાટક હતું, એટલે હું આમાં ફસાણો છું ને. બાકી મારે કોઈની ગરજ નહીં. એવું છે? આનો હાવજરો ની લડવામાં ચાલે, બોલવામાં ચાલે ને એકલો મજૂરીમાં ચાલે. 2 મિનિટ ખાલી મફુજી. મોટા આર્યું નાટક મારું હતું, મને મોદા પાડવાનું નાટક તારું હતું કે તારા બાનું હતું? હા, ગમે એનું. તમે બે નાટક ના ભરેલા છો. શેટા રહેજો. એ તારે પાવર નહીં ઉતરતો? ખેગાજી આગળ 2 મિનિટ. હવે મજા નહીં બસ આવે. અરે મજા એ. ભૂંડા કા હવે મજા નહીં લાગતી. અરે મજા નહીં લાગતી. મજા નહીં લાગતી. અરે મજા નહીં લાગતી. વચ્ચે ઝાપોટો લે. બોલવાનું બંધ કર નાખે મેલે કોણના પટ્ટાની બોલ હમણાં. નહીં કહેતો. અરે બોલે. બોલે. અરે
તમે તારે એને પસાડો હું આડો નહીં પડું હવે એકલા નહીં પછાડવો લઈ લે. તમે આ ગેમમાં ભેગા હોય તમારે બે જણાની વાત છે આજ મને દયા આવતી નહીં ઓયનું લેવલ ફેલ છે ને? હા? લેવલ ફેલ છે ને? મારે હવે કેડે ફેલ કરવી છે હા હા એ, એ, એ. ભાઈ. અરે દબાવ. દબાવ. એ, ખેગા. આઈ જાજે. બાપુજી પાછા આયા ભાઈ. એ, બોલતા નહીં એટલી ઘણા વળી આઈ જો હેડો હવે. બાપુજી મેદાનમાં આઈ જો આઈ જાઓ. એ હરીભા અમાર કાકા ના બોલો. ભાઈ, હરીભાઈ, હરીભાઈ, જો ખાસું બધું કામ બાકી છે સમજી રાખો. આર્યું આપણે ઉધાર રહે બાકી ના, ના, બાકી છે ઉધાર નહીં રહે. સાચો જાય છે તો નહીં જાતો ઈયા. જપ નહીં થાતી હમણાં લાવો. જે પગે તો હાર્યા તો હરીભાઈ, હમણાં લાવો. પણ બાપુજી હાર્યા છું. પગ નહીં ભાગવાનો. ભાજી નાખું ના, ના, રસ્તો કાઢવાનો છે. અરે આ ભૂપતજી મરી જાય. હમણાં આવો. રસ્તો કાઢવાનો છે. હરીભાઈ, તમારે રાયડું કાઢવાનું છે ને? ઓવા રાયડું કઢાવવા આ બે જણા આવશે. હા? ભૂપતજી, તમારે શું કામ પડ્યું છે? મારા રાયડું તો નીકળી ગયું છે પણ હુચેલ ઉપાડવાનું છે 4000 રૂપિયા આગળ ના ને? 4000 રૂપિયા આગળ ના ને અત્યારે હોય ને આ જે આઈડિયા કર્યો ને એની સજા. જેને કોમ બાચી હોય ને હોય ને બે જણા ફાઇન લેવડાવવાનું છે. મારી વાત સાંભળો બપોરેના 3 વાગ્યા છે ઘેર જઈને હુઈ જઈને સપના જોવા કે વાઘુજી ફૂમતે આયા રાયડો કઢાવા અને ઉચેલ ભરાવા એટલે પછી શું છે કે બાકી હકીકતમાં તો નહીં આવે એ ભમતા કાકા, મજા ના આવે એમ એ ભમતા કાકા, તમારી ભૂલ થાય છે. હે. તમે વાયનું કામ નહીં કરો. બાપુજી આગળ જાજો. અરે વાયનો પાવર કાઢી નાખું હું. અરે ખેગાજી માથે ફોડી નાખો લ્યા લાવ લ્યા. પગે ભાજી નાખો શાંતિ રાખો. ખેગાજી, શાંતિ રાખો. વાઘુજી, પટી ગયું હા? પટી ગયું મજૂરી કરવી છે તમારે? આ તમારી ભૂલનું પ્રાચિત કરવું છે, તમારે બચવું છે. એ તો પછી રસ્તો હીરો જ છે ને. એના સિવાય બીજો રસ્તો નહીં. અને મારે રાયડો વાઢવાનો બાકી પડ્યો છે. એ તો સમજી ઉભો મેલીન મજૂર નહીં મળતા તો તમારો રાયડો હગાવા આવ્યો છું. એટલે મારું કામ તમારે 2 જણાને કરવું પડશે અને 3 જણાનું કામ તમારે કરવું પડશે. જેટલી ગળા 4000 રૂપિયા વસૂલ નહીં થાય એટલી ગળા. બોલો, કરશો? એ તો એમાં શું હતા ટાટે પહેલા? ટાટે વાટશે ને કાઢશે તાર અરે દાડે દાડે વાઢો કે તડકે વાઢો પણ બોલો વાઢશો? કોમ કરશો તો જ તમારે આ વાતની ખમાન મજા થાય ને કે આ વાતની એટલી ગળા તમારે કોઈ દાડો ખમાન મજા નહીં થાય. લો હડો. હા મારું એસબી હિન્દુસ્તાની હા